હાલો મિત્રો, કેમ છો? હું છું આપનો મિત્ર મહિપત. આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે વાત કરવાના છીએ જે કપાસમાં એરંડા વાવ્યા હતા આંતરપાક એની. આજે આપણે કપાસ કાઢી નાખવી છે, રોટર ચાલુ છે એમાં, અને તમને બતાવું એરંડા કેવડા થયા છે. તો જુઓ મિત્રો, આપણા કપાસના એરંડા છે અને આ રોટર હાંકી નાખ્યું છે. જુઓ, આવા એરંડા નીકળે છે. આપણે કપાસમાં વચ્ચે એરંડા વાવી દીધા હતા, 80ની જાળી હતી, અને એરંડા આપણા આવડા થઈ ગયા છે. અને અત્યારે રોટર હાંકવી છે એટલે આપણા એરંડા રહી ગયા અને કપાસ હવે પાડી દીધો. જુઓ મિત્રો, આવો કપાસ હતો. જીંડવું પણ ઘણું થઈ ગયું હતું, પણ જો પાછળથી સડો આવે તો આ કપાસમાં બહુ ઠેકાણું ના પડે, એટલે આપણે હવે એરંડા રાખીશું અને કપાસને કાઢી નાખીશું. તમે જોઈ શકો છો મિત્રો, જુઓ આ સા ઊભો છે કપાસનો, અને આમાં રોટર હાંકી નાખેલું છે. જુઓ આ કપાસ મિત્રો, અને જીંડવું પણ ઘણું થઈ ગયું છે કપાસમાં. જુઓ, તોય છતાં આપણે આ કપાસને કાઢી નાખવી છે, કારણ કે કપાસ એવો છે નહીં બધે. અમુક જગ્યાએ સારો છે, અમુક જગ્યાએ બરાબર નહોતો, એટલે આપણે કપાસને કાઢી નાખવી અને આ એરંડાને હવે આપણે સાચવી લઈશું, જેથી કરીને આપણા એરંડા સારા થાય. જો મિત્રો, આપણે થોડીક રીંગણી પણ વાવી છે, અને રીંગણી ઉપર રખિયા નાખેલી છે. તો મને ઘણા બધા એવું કહેતા હતા કે કપાસ શું લેવા કાઢેશ, કપાસ રાખ અને એરંડા પણ થાય. પણ એમાં મિત્રો એવું હતું કે જો કપાસ રાખવું તો એરંડા નહોતું થાય એવું. આ તમે જોઈ શકો છો, અમુક જગ્યાએ વધારે તાણ પડી ગઈ એના હિસાબે એરંડો મોળો પડી ગયો છે. કારણ કે જે કપાસ રહ્યો એ બધું શોષણ એ કરી લેતો હતો, એટલે આપણો એરંડો સારો નહોતો થતો. અને બાજુમાં જે નરો એરંડો છે એ તમને બતાવું, એ કેટલો બળમાં છે, કારણ કે બંને સાથે જ વાવેલા છે. આપણે એક સાથે જ બંને આ નરો એરંડો વાવેલો છે. જુઓ એ એરંડો કેવો છે, જોયો? જો આ એરંડા સરસ છે, અને એ એરંડામાં આપણે કપાસના હિસાબે એરંડો થોડોક મોળો પડતો હતો, એના હિસાબે હવે આપણે કપાસ કાઢી નાખ્યો અને હવે ખાતર આપશું એટલે એરંડો સરસ થઈ જશે. એટલે એકસાથે બંનેમાં તો ન જામે, એકેય વસ્તુ સારી ન થાય, એટલે ગમે એક વસ્તુ તો કાઢવી જ પડે આપણે. તો તમે જોઈ શકો છો, અને જુઓ આ એરંડા કેવા છે. આ એરંડામાં ખેંચ એટલી પડી જાય છે. હવે આપણે આને પાળા બાંધીને ખાતર આપી અને પિયત આપશું એટલે આ એરંડો પણ સરસ થઈ જશે. તો મિત્રો, આપણે એ વખતે પણ વિડીયો બનાવ્યો હતો જ્યારે એરંડા વાવ્યા ત્યારે, પછી એક પાણી પાયું એરંડાને, અને અત્યારે આપણે હવે કપાસમાં રોટર મારવી છે. તો આવા ને આવા નવા અખતરા કરતા રહીશું, જોઈવી છે કેવું થાય છે, અને આ એરંડા પણ કેવાક થાય છે. આપણે મોડા વાવેલા છે,
તો આપણી ચેનલમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો. તો ચાલો રજા લઈએ. જય જવાન જય કિસાન.